વૈશાલી પ્રાપ્ત થયો. સંતાન નંબર 6 અને પાડો બીજો વળી દાયના અને બળવાયો પદાર્થના આકારે થવાથી દાયાકાર થવાથી અગ્નિને દહન કહેવાય છે. લાકડાને બાળે છે જેથી અગ્નિને બાળનાર દહન કે બાળનાર કહેવાય છે. તો પણ આમ હોવા છતાં પણ દાયક અશુદ્ધતા તેને નથી. કહેવાય તો એમ છે કે અગ્નિ કોને કહેવું કે લાકડાને બાળે એને અગ્નિ એમ કહેવાય છે જગતમાં. અને જો કહેવાય છે એમ જ જો હોય, અગ્નિ લાકડાને બાળતી જ હોય તો દાયક શુદ્ધતા આવી ગઈ અગ્નિ. ખરેખર જે કહેવામાં આવે છે ઉપર દ્રષ્ટિથી જોવામાં આવે છે, ઉપરી દ્રષ્ટિથી જોવામાં આવે છે, જગત જોવે છે કે અગ્નિ કરે કેવી કે લાકડાને બાળે તેને અગ્નિ કહેવાય છે. ખરેખર અગ્નિ લાકડાને બાળતી હોય તો દાયક અશુદ્ધતા અગ્નિને લાગુ પડી જાય. એટલે કે લાકડાને બાળે ત્યારે અગ્નિ હોય અને લાકડાને બાળે નહીં તો અગ્નિ ન હોય એમ લક્ષણ માંગ્યું ને. અગ્નિ કોને કેવી કે બળવાયો પદાર્થને બાળે એને અગ્નિ કહેવામાં આવે છે. ઉપરની દ્રષ્ટિથી જોવામાં આવે તો એ સમજાર્થ લાગે છે, પણ અંદરની ભીતરી દ્રષ્ટિથી જોવામાં આવે તો એ વાત સાચી નથી. જો સાચી હો તો દાયક શુદ્ધતા ન શબ્દ વાપરત. ખરેખર જો લાકડાને બાળતી હોય તે જ અગ્નિનું સ્વરૂપ હોત તો તેને આ દાયક તૃષ્ણા નથી, તેને નથી શબ્દ ના આવત તો જ્ઞાન બી હતું. પણ બાળતી નથી અને છતાં બાળે છે એમ જો કહેવામાં આવે ને ખરેખર એને બાળતું હોય તો લાકડું છે એ અગ્નિની પર્યાયનું કરતા થઈ જાય. દાયક અશુદ્ધતા આવી જાય તો અગ્નિની પર્યાય સત રહેતી નથી. પરાધીન થઈ ગઈ, અગ્નિ પરાધીન થઈ ગઈ, પરથી અગ્નિ સિદ્ધ થઈ. કોઈ પણ પદાર્થ પરથી સિદ્ધ ન થાય, સ્વતઃ સિદ્ધ થાય. એના દ્રવ્ય ગુણ પર્યાય અગ્નિના સ્વતઃ સિદ્ધ છે. નિમિત્તથી એની સિદ્ધિ થતી નથી. નિમિત્તથી સમજાવવામાં આવે છે પણ નિમિત્તથી પદાર્થની સિદ્ધિ થઈ શકતી નથી. છતાં કોઈ માને કે લાકડાને બાળે તો અગ્નિ, તો વાત ખોટી છે. માટે દાયક શુદ્ધતા તેને નથી. બળવા લાયક પદાર્થ ને એ બાળે છે અને તેથી અગ્નિ છે એ વાત 100% ખોટી છે. એને અડતી પણ નથી અગ્નિ તો એને બાળે કેમ? બે પદાર્થ વચ્ચે કરતા કરવું સંબંધ ન હોય અને બે પદાર્થ વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ એ પણ ભૂતાર્થ છે. એને ભૂતાર્થ દ્રષ્ટિથી જોવામાં આવે તો બે પદાર્થની પર્યાય ભિન્ન ભિન્ન છે. એક પદાર્થની પર્યાય ને બીજી પદાર્થની પર્યાય વચ્ચે કાંઈ કશો સંબંધ નથી. કરતા કરનો સંબંધ નથી અને નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ નથી. કે લાકડાની પર્યાય જ્યારે ઉષ્ણ થાય છે એ અનુરૂપ છે અને એને અનુકૂળ અગ્નિની પર્યાય છે. અનુરૂપ અને અનુકૂળ દેખીને કરતા કર્મનો વ્યવહાર કરવામાં આવે છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ દેખીને કરતા કર્મનો જગત વ્યવહાર કહે છે તો એમ છે નહીં. એટલે દાયક શુદ્ધતા તેને નથી. અગ્નિ અગ્નિથી છે, લાકડું લાકડાથી છે. અગ્નિની ઉષ્ણતામાં લાકડું નિમિત્ત નથી અને લાકડાની પર્યાય ઉષ્ણ થાય છે એમાં અગ્નિ નિમિત્ત નથી. કેમ કે ઉપાદાન ને કોઈ નિમિત્ત ન હોય. બે પર્યાય ઉપાદાન પણ જુઓ નિરપેક્ષ છે. ના, પરસ્પર નિમિત્તનો અભાવ છે.
પરસ્પર નિમિત્ત નૈમિત્તિક સંબંધનો અભાવ છે. થિયોરી ભગવાન લોકાલોકને જાણે છે તો લોકાલોક નિમિત્ત, અને કેવળ જ્ઞાન નિમિત્ત નૈમિત્તિક, આ નિમિત્ત નૈમિત્તિક છે જ નહીં એમ કહેવામાં આવે છે. એમ છે નહીં, નિમિત્તપણું નથી. નિમિત્તપણું હોય તો ઉપાદાન સિદ્ધ ન થાય. નૈમિત્તિકમાં ઉપાદાન, નૈમિત્તિકમાં નિમિત્ત હોય. ઉપાદાનને કોઈ નિમિત્તની જરૂર નહીં. એવી સૂક્ષ્મ વાર્તામાં જ્ઞાનની પર્યાય મોટામાં મોટી જો ભૂલ હોય, અનુભવ ન થવામાં, તો જ્ઞાનની ભૂલ રહી જાય છે. જ્ઞાન પરને જાણે છે એવો પક્ષ અનંતકાળથી, અને તે કારણે એને ઇન્દ્રિય જ્ઞાનનો જન્મ થાય છે. અતિન્દ્રિય જ્ઞાન તિરોભૂત થઈ જાય, ઉત્પન્ન થતું નથી. માટે દાહ્ય કરતા તેને નથી. એ દ્રષ્ટાંત પૂરો થયો. બાકી દ્રષ્ટાંત જેટલો ચલાવવો હોય એટલો ચાલે એમ છે, પણ એ પૂરો થઈ ગયો. આપણે તો સિદ્ધાંત બોલાવવું છે. અને સિદ્ધાંત બરાબર બેસશે તો ઓલો દ્રષ્ટાંત એકદમ વધારે ખુલી જશે મનમાં. પાછો દ્રષ્ટાંત ખીલશે. કારણ કે મૂળ તો અહીંયા સમ્યક જ્ઞાન થાય ત્યારે ઓલું ખરેખર સમજાય. અજીવનું સ્વરૂપ પણ જીવને જાણે તો સમજાય. જીવને જે જાણતો નથી તે અજીવને જાણતો નથી. એટલે હવે આપણે સિદ્ધાંતમાં જઈએ છીએ. તેવી રીતે દુનિયાકાર થવાથી ઓલું દાયાકાર થવાથી, દાયાકારની સામે દુનિયાકાર શબ્દ લીધો. દાયાકારમાં લાકડું નિમિત્ત હોય. कारण है कि वो अनुरूप और अनुकूल है. अनुरूप अनुकूल देखकर ऐसा व्यवहार करने में आता है कि उसको बांटती है दायाकार हो गया, दायाकार हो गया. मैंने लकड़ी की तो शीत पर्याय का व्यय होकर अपने ही स्वकाल में उसकी उष्ण पर्याय का उत्पाद हुआ है. और उसी समय वहाँ पे स्वयं उष्ण स्वभाव से परिणमती हुई अग्नि निमित्त है. निमित्त होता है, संयोग है. माने अग्नि उसके आकार रूप होती है. माने जैसे लाकड़ा लंबा है तो अग्नि का भी उस प्रकार का आकार होता है. व्यंजन पर्याय हो जाती है. जैसे लकड़े का आकार है ऐसे ही लकड़ा गोल हो तो उसकी आकृति गोल होती है. व्यंजन पर्याय होती है. अग्नि की होती है अपने कारण से. वो व्यंजन पर्याय है अपने कारण से. लकड़ी के कारण नहीं. वो निमित्त भी नहीं है. वो निमित्त भी नहीं है, अपने स्वतंत्र पने से. हाँ, ऐसी है पर्याय. माने इस तरह से है संयोग. इसलिए तो अग्नि भ्रांति हो गई. हाँ एम भ्रांति होने का कारण ये है. हाँ एम भ्रांति नु कारण आ बात चाली कि अग्नि लकड़ी को जलाती है, उसका भी कोई कारण होना चाहिए. अने इसलिए अग्नि को उष्ण कहने में आता है. हाँ एम उसको जलाती है इसलिए अग्नि को जगत उष्ण कहती है. उष्णता अपने आप स्वयं सीधे लाकड़ा के अड़ती नहीं है. वो तो स्वतंत्र द्रव्य है. वो स्वतंत्र द्रव्य है. एक द्रव्य दूसरा द्रव्य के साथ कुछ संबंध नहीं है. और संबंध मानना वो अत्यंत दुखदायक दशा है. एक द्रव्य ने बीजा द्रव्य से काई संबंध नहीं, छता संबंध मानिस तो विसंवाद खड़ो थशे. अत्यंत बुरु करनारी कथा है. एक द्रव्य ने बीजा द्रव्य ने काई पण संबंध नहीं, ત્રણમાંથી કોઈ, છતાં સંબંધ માનીશ તો અત્યંત તારું બુરું થઈ જશે, વિકાર થઈ જશે, અજ્ઞાન થઈ જશે. જ્ઞાન પ્રગટ નહીં થાય. હા, વસ્તુ નાશ થઈ જાય પરને જાણે તો ખડીનો નાશ થાય. अग्नि उसको जलावे. हाँ, तो अग्नि नो नाश થઈ જાય. वो नाश लिए या गए तक अशुद्धता લીધી. અહીંયા અશુદ્ધતા લીધી. હા, એટલે કે એને જલાવે છે એમ છે જ નહીં. એમ જો એને જલાવે છે એમ તું માનીશ તો દાહ્ય કરતા અશુદ્ધતા આવી ગઈ. સ્વતંત્ર નહીં અગ્નિ. અગ્નિ તને દૃષ્ટિમાં નહીં આવે. અગ્નિ પરાધીન દૃષ્ટિમાં આવશે. એટલે અગ્નિ પરાધીન તો है ही नहीं पदार्थ. अग्नि दृष्टि में नहीं आएगी. नहीं आएगी, अग्नि दृष्टि में नहीं आएगी. अग्नि का दोष बताता है.
જ્ઞાનનો દોષ બતાવશે. જ્ઞાનથી જ્ઞાન થાય છે, એમ લાકડાથી અગ્નિ છે એ તો ખોટું છે. અગ્નિ અગ્નિથી છે, લાકડું લાકડાથી. બે પદાર્થ જુદા છે, કશો કઈ સંબંધ નથી. અગ્નિ લાકડા કો જલાતી એ વ્યવહાર ન્યાયનું કથન હતું. હા, વ્યવહાર નહીં. ઈ સાચું માની લીધું એને. ખલાસ. એટલે કર્તા કર્મ સંબંધ થઈ ગયો. એ નિમિત્ત નૈમિત્તિક સંબંધ દેખીને કર્તા કર્મની ભ્રાંતિ થાય છે. શ્રીમદજીએ કહ્યું છે કે લોક વ્યવસ્થા જેવી છે કે સત્યમાં અસત્યની કલ્પના કરાવે છે. સત એને અસત્યની કલ્પના કરાવે. આનાથી આ થયું, આનાથી આ થયું, આનાથી આ થયું એમ નથી કહેતા. એ નિમિત્ત છે. નિમિત્ત વિના પર્યાય ન થાય. ભૈયા દેખો, અગ્નિની પર્યાય નિમિત્ત વિના ન થાય. અગ્નિ અને જલાવે તો જ થાય. નિમિત્તાધી દ્રષ્ટિ છે. સ્વતંત્ર અગ્નિને જોતો નથી. અગ્નિ દ્રષ્ટિમાંથી ગાયબ થઈ ગયા ને લાકડું દેખાય છે. લાકડા થયા છે એમ છે જ નહીં. 100% ખોટી વાત છે. 1% સાચી નથી વાત. દ્રષ્ટાંત બેસવું ખટર છે. दृष्टांत में है वैसे है ना दायकृत अशुद्धता क्यों नहीं होती है? दायाकार कह रहे हो फिर भी दायकृत अशुद्धता नहीं है. दायाकार कहने पर भी दायाकार नहीं होती है. वो अग्नि आकार है. अग्नि आकार वो उष्णता का अपना आकार है. अपना आकार है. गोल हुआ है. योग्यता है. तत्समय की योग्यता है. व्यंजन पर्याय, अर्थ पर्याय ने व्यंजन पर्याय. उष्णता तो है तो अर्थ पर्याय है, आकार है व्यंजन पर्याय है. दायाकार दोनों ही पर्याय स्वतंत्र है. माने गोल हुई है वो लकड़ी के कारण नहीं है. बिल्कुल. और उष्णता भी है इसलिए है कि वो अपने से ही उष्णता है, उसको जलाती है इसलिए नहीं. बिल्कुल नहीं. दोनों ही निरपेक्ष हैं. निरपेक्ष. धर्म निरपेक्ष होता है. स्वभाव निरपेक्ष होता है. उपादान निरपेक्ष होता है. સાપેક્ષતામાંથી નિરપેક્ષતા કાઢવી છે. સાપેક્ષતામાં અટકો અને સાપેક્ષમાં સત્ય લાગે તો કહે છે કે વ્યવહારની સગવડતા છે એ તને બેઠું નહીં ત્યાં સંઘર્ષ નહીં થાય. કઈ પામવાનું છે. અઘરી વાત છે, સાદા નથી. લાકડાને બાળે છે તેથી અગ્નિ છે એમ નથી. એમ જ્ઞાનને જાણે છે માટે જ્ઞાન છે એમ નથી. એમ કેશે હમણાં સિદ્ધાંત. જ્ઞાનના નિમિત્તપણા વખતે પણ જ્ઞાનથી નિરપેક્ષ જ્ઞાન થાય છે એમ કેવું છે. નિમિત્તના સદભાવમાં પણ ઉપાદાન નિરપેક્ષીય છે. બેન કાલ તમે કહ્યું મને બહુ બધું કે જ્ઞાનની પર્યાય સત છે એની ચર્ચા ઘણી થઈ ગઈ છે. તમે કહ્યું આ વાત ક્યારે જ્ઞાનની પર્યાય સત છે તમે એવો વિચાર કરો છો તો મને કઈ દુખાઈ જ્ઞાનની પર્યાય જે સત ક્યારે કહેવાય નિરપેક્ષ હોય તો એને કોઈનું અવલંબન ન હોય. આત્માનું અવલંબન તો કેવું પડે છે
પરનો અવલંબન નથી એટલું બતાવવા માટે, બાકી સત હેતુ છે. છતાં લક્ષ્ય એના પર જાય છે તો એનાથી થાય એટલું નિમિત્તનું છે. એટલું એના ઉપર ઉપચાર આવે, ઉપચાર. પણ પર ઉપર તો એ ઉપચારે આવે નહીં. આવે ક્યાંથી તો? કારણ કે નૈમિતિક નથી જ્ઞાન, હા, સ્વભાવ છે ને. સ્વભાવ છે. અજ્ઞાન નૈમિતિક હોય, જ્ઞાન નૈમિતિક ન હોય, સ્વભાવરૂપ હોય. અજ્ઞાનમાં નિમિત્ત હોય, શાસ્ત્ર હો. પણ નિમિત્ત નૈમિતિક સંબંધ થયો એટલે જ્ઞાન રહ્યું નહીં બેન. બહુ ગુપ્ત વાત છે. છઠ્ઠી ગાથા આ પાડો છે.